પશ્ચિમ એશિયામાં યુદ્ધ છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે થોડાક સમય અગાઉ શ્રીલંકાના તટ પાસે જે ઇરાનિયન નેવીનું જહાજ જેનું નામ છે IRIS ડેના તેને યુએસએની પરમાણુ સબમરીન દ્વારા ડૂબાડવા પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસને પોતાની હરકતો પાછળ ખૂબ જ મોટા પાયે પસ્તાવો થઈ શકે છે। અમેરિકાની આ કાર્યવાહીને લઈને ઘણા સવાલ ભારતમાં પણ ઉઠી રહ્યા છે। બીજી તરફ ઇઝરાયલ અને યુએસએના ઈરાન પર સતત હવાઈ હુમલાઓ ચાલુ જ છે। ઈરાન દ્વારા ઇઝરાયલના વિવિધ શહેરો પર મિસાઇલ અટેકો ચાલુ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। યુએસના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનની સામે જે ઓપરેશન એપિક ફ્યુરી ચાલુ કરવામાં આવ્યું છે તેના 100 કલાક પૂરા થવા પર એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। અમેરિકાના વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઈરાનના બેલિસ્ટિક મિસાઇલના લોન્ચ પેડને બરબાદ કરવામાં આવ્યા છે। આ વિડીયોમાં યુએસ દ્વારા ઈરાનના અંતરિયાળ વિસ્તારોમાં કેવી રીતે ટોમાહોક ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરીને જબરજસ્ત સ્ટ્રાઇક કરવામાં આવી છે તે પણ બતાવવામાં આવ્યું છે। યુએસએના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એ બાબતે હુંકાર ભરવામાં આવી છે કે પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વમાં લડાઈ ચાલુ કરવામાં નથી આવી, પરંતુ લડાઈ જરૂરથી અમે પૂરી કરીશું। હવે વાત કરીએ કે થોડાક સમય અગાઉ યુએસએ દ્વારા શ્રીલંકાના તટ પાસે ઇરાનિયન નેવીનું જહાજ IRIS ડેનાને ડૂબાડવામાં આવ્યું હતું। તેને લઈને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીની પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાનના કિનારાથી 2000 માઇલ દૂર એક જુલમ આચરવામાં આવ્યો છે। ફ્રિગેટ ડેના જે ભારતીય નેવીનું મહેમાન જહાજ હતું અને જેમાં 130 યાત્રીઓ સવાર હતા, તેને કોઈ પણ ચેતવણી સિવાય આંતરરાષ્ટ્રીય જળ સીમામાં તેને નિશાન બનાવવામાં આવ્યું છે। મારી વાતને યાદ રાખજો કે યુએસ દ્વારા જે ઉદાહરણ સ્થાપવામાં આવ્યું છે તેને લઈને તેને ભારે નુકસાન થશે। આમ દર્શક મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનો દાયરો સતત વધતો જાય છે અને હવે તે પશ્ચિમ એશિયા સુધી સીમિત ન રહેતા હિન્દ મહાસાગર સુધી તે પહોંચી રહ્યું છે। તો ઇઝરાયલ દ્વારા ઈરાનના વિવિધ શહેરો પર પોતાની એર સ્ટ્રાઇક થકી હુમલાઓ ચાલુ જ છે। ઇઝરાયલની સેના દ્વારા ઈરાન પર અટેક કરવા માટે ઓછામાં ઓછા 1 થી 2 અઠવાડિયાની યોજના પણ બનાવી નાખી છે અને થોડાક સમય અગાઉ યુએસના જે ડિફેન્સ સેક્રેટરી છે પીટ હેક્સેટ, તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે દુનિયાની સૌથી તાકાતવર 2 એરફોર્સ એટલે કે ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનના એર સ્પેસ પર સંપૂર્ણપણે કબજો કરી લેવામાં આવ્યો છે અને આપને જણાવી દઈએ કે એ થકી જ હવે ઈરાનના જે મિસાઇલ સિટીઝ છે, ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલના જે લોન્ચ પેડ છે તેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક ઈરાનની જે મિસાઇલ છોડવાની ક્ષમતા છે, ડ્રોન છોડવાની ક્ષમતા છે, તેમાં ઘટાડો પણ નોંધાયો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।